જામનગરમાં કાલાવડ તાલુકા વિકાસ અધિકારીએ એક પત્ર બહાર પાડ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જેમાં ગ્રામ પંચાયતોને જણાવાયું હતું કે ખેડૂતો સહાય અંગેના ફોર્મ ભરવા આવે ત્યારે વેરો વસૂલવો. જો કે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી અંકિત મન્નુએ આ પત્ર રદ કરી અને ટીડીઓને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. આ સાથે જ ડીડીઓએ સ્પષ્ટતા કરી કે વેરા વસૂલાત રોજિંદી પ્રક્રિયા છે, જેને રાહત પેકેજ સાથે કોઈ લેવા દેવા નથી. સાથે જ વગર વિલંબે ખેડૂતોને જરૂરી કાગળો આપવા પણ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપી. ટીડીઓશ્રીને એક લેટર પણ કર્યું છે, જેમાં અમને સ્પષ્ટ ઉલ્લેખ કરી દીધો છે કે આ સરકારની જે રાહત પેકેજ છે એના ઉપર એને વધારે ધ્યાન મૂકવું છે અને એના ઉપર જે વગર વિલંબ અને પૂરો સહયોગ એના તલાટી કમ મંત્રી તરફથી અને એના તરફથી એને આપવામાં આવે અને ખેડૂતોને પૂરા સહયોગ તંત્ર તરફથી મળે એ સુનિશ્ચિત કરવાનું રહેશે.